સ્વાગત છે તમારું અમારા નાનકડા એવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ચંદનનગર, જે આવેલો છે અમારા ગામથી બસ 2 કિલોમીટર દૂર. તો ચલો આવે એટલે આપણે ચંદનનગર જવા તરફ નીકળીએ. ચાલો. કેમ શૈલેષભાઈ? ક્યાં જવાનું? ચંદનનગર જવાનું. આપણે આ ચંદનનગર તમને બતાવી. તો ચાલો મિત્રો. ચંદનનગર પહોંચી ગયા છીએ. તો હજી આપણે દાદરો ચડવાનું બાકી છે. હજી તમને ઉપર જઈને દર્શન કરાવી. હાલો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આપણે ચંદનનગર ચડી ગયા છીએ અને હવે આપણે ચંદ્રનાથના દર્શન કરવા મંદિરની અંદર જઈએ છીએ. તો હાલો તમને પણ દર્શન કરાવું. તો તમે જોઈ શકો છો આપણે ડુંગરો ચડી ગયા છીએ અને ચંદ્રનાથના મંદિરની અંદર આવી ગયા છીએ. તો તમે મિત્રો દર્શન કરી લો, અમે પણ થોડાક દર્શન કરી લેવી. તો આગળ જોડાયેલા રહેજો મિત્રો. હજી તમને ઘણી વસ્તુ બતાવવાની બાકી છે. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લેવી. તમે જોવો છો કે ચંદ્રનાથના દર્શન કરી લીધા છે આપણે અને હવે થોડોક આગળ આવ્યું એટલે હનુમાન દાદાની ગુફા આવે છે. તો હાલો તમને મિત્રો ગુફા બતાવી. તો શૈલેષભાઈ તમે હાલો આગળ. અને તો આ મિત્રો ગુફા છે. જોઈ શકો છો મિત્રો કે અંદર હનુમાન દાદા બેઠેલા છે. તો આ ગુફાનું એક રહસ્ય છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ ગુફા છે ને ઠેઠ જુનાગઢ ઠેઠ નીકળે છે. જો તમને ખબર હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. તમને ખબર હોય તો કે આ ગુફા જુનાગઢ જાય છે કે નહીં. તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરીને વિયા છીએ અને હવે આપણે થોડાક અહીંયાથી ઉપર આવ્યું એટલે ખોડિયાર માતાનું મંદિર આવે છે. તો ચાલો મિત્રો તમને ખોડાલ માના પણ દર્શન કરાવડાવું. તો આપણે હવે થોડાક હેઠા ઉતરી જઈએ છીએ અને તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા પથ્થરમાંથી ખોડલમાનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો તમે પણ થોડાક દર્શન કરી લ્યો, અમે પણ થોડા દર્શન કરી લેવી. તો ચાલો મિત્રો દર્શન કરી લેવી હવે. એટલે રાહુલિયા તો પૈસા નું ઝાડ છે. જો તો ખરો લે સિલિયા પૈસા આમ જો આ ડુંગર ઉપર પૈસા ને ઝાડવું જો તો ખરો તો पैसा ही पैसा होगा। તમે પણ મિત્રો આવો તો આ પૈસા લઈ નથી જવાના હો પાછા. આઈને મુકતા રવા જાજો, દ્યો. મુકતા આમાં પાછા જાજો. તમે લગાડજો. देखो गाइस ये दोनों क्या कर रहे हैं? कौन है ये लोग? कहाँ से आते हैं ये? પાછળ ભૈરવનાથની જગ્યા આવેલી છે. હાલો એના પણ તમને દર્શન કરો. તમારે પણ દર્શન કરવા હોય તો પૂનમના દિવસે આવો, કારણ કે પૂનમે દૂર દૂરથી માણસો દર્શન કરવા આવે છે અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો તમે પૂનમના દિવસે આવો તો તમને પ્રસાદ પણ મળશે. અને જો તમારે ચંદનનગર ચડવો હોય તો કેટલા 301 પગથિયા છે. ચંદનનાથની પાછળ રોકડિયા હનુમાન દાદા આવેલા છે. જો તમે ચંદનનાથ દર્શન કરવા આવો તો રોકડિયા હનુમાન દાદાએ દર્શન કરવા જરૂર આવો. હાલો તમને હું રોકડિયા હનુમાન દાદા બતાવું.
ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હવે ઘર તરફ નીકળીએ છીએ. જો તમને અમારો આ નાનકડો એવો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળના બ્લોગમાં જોડાયેલા રહેજો.